સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે જાડેજા તથા ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર N.A. રાયમા સહિત લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફ્લો સ્કોડની ટીમ લીંબડી અમદાવાદ હાઈવે ઉપર પેટ્રોલિંગમાં હોય તે સમયે પોલીસ હેડ કોન્સ્ટેબલ અજય વીરસિંહ ઝાલાને મળેલ બાતમીના આધારે લીંબડી અમદાવાદ હાઈવેના કટારિયા ગામના બોર્ડથી આગળ યુપી બિહારી મહારાષ્ટ્ર ઢાબા હોટલ ખાતે ટેન્કર ટ્રકમાંથી ગેરકાયદેસર રીતે ડીઝલ પેટ્રોલ તથા કેમિકલ કાઢતી ટોળકીને પકડી પાડી હતી. પોલીસે 850 પેટ્રોલ 1050 ડીઝલ તથા ટ્રક ટેન્કર બોલેરો સ્કોર્પિયો ગાડી તથા મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ રૂપિયા 1,06,17,295નો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. પોલીસે રેડ દરમિયાન રામકૃપાલ રાજેન્દ્ર પ્રસાદ યાદવ, શિરાજભાઈ મહેબૂબભાઈ ટીબલિયા, શૈલેષસિંહ ભરતસિંહ ગોહિલ, ચેતનભાઈ મફાભાઈ જોગરાણા, ગંભુભાઈ લાભુભાઈ મેણિયા તથા હોટલ સંચાલક જય ઉર્ફે જયરાજ ભૂપતભાઈ રાઠોડ સહિત ઇસમોને પકડી પાડ્યા હતા. સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે 6 ઇસમો વિરુદ્ધ પાણશીણા પોલીસ મથકે ગુનો રજીસ્ટ્રેશન કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. JDC ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા.